જય દ્વારકાધીશ મિત્રો, તમે જોઈ રહ્યા છો આ છે આપણો કપાસ. આવો છે આપણો કપાસ. જો મિત્રો આમાં ફાળ પણ આવવા માંડ્યો છે હવે. કપાસ સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો મિત્રો, અને મારો વિડીયોને શેર કરજો મિત્રો. બધા મિત્રો સુધી મારો વિડીયો પહોંચી શકે. અને આપણે આમાં મિત્રો પાળા પણ તાણી વળ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. કપાસમાં પાળા પણ તાણી વળ્યા છે, અને કપાસનું ફ્લાવરિંગ પણ સરસ દેખાય છે અત્યારે. ઝીંડવા પણ બનવા માંડ્યા છે. આ બધો કપાસ છે મિત્રો, તમે જોઈ શકો છો. કપાસ કેવો લાગે લાઈક કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો મિત્રો, કપાસ કેવો લાગે. સારો હોય તો કોમેન્ટ કરજો. તો લાગે છે ફ્લાવરિંગ બેસી ગયું છે અત્યારે. નાના નાના ઝીંડવા પણ બંધાઈ ગયા છે, અને હવે ફ્લાવરિંગ આવતું જાય છે મિત્રો. આમાં પાળા તાણી વાળા છે હવે, અને વરસાદ પણ જો અંધાર્યું છે બધું. કાળું ડિબાંગ જેવા વાદળા દેખાય છે મિત્રો. વરસાદ આવવાની પણ શક્યતા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ફ્લાવરિંગ સરસ, ખૂબ સરસ છે, અને વાદળ પણ માથે આવી ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો આ વાદળ, દિવાંગ જેવું વાદળ સીડ્યું છે. હવે વરસાદની શક્યતા છે મિત્રો. આ પહેલી દેખાય તે તુવેર છે મિત્રો. આ બાજુનો કપાસ છે, અને તમને તુવેર પણ બતાવું મિત્રો. જો આ બાજુ તુવેર છે. આમાં આપણે તુવેર વાવી છે મિત્રો. તુવેર પણ સારી ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો તુવેર તમને કેવી લાગી? આપણે 5 ફૂટના પાટલે કરી છે મિત્રો. 5 ફૂટે તુવેર છે આપણી. તમે જોઈ શકો છો આ બધી તુવેર છે મિત્રો. આપણે આગળ પણ જઈએ થોડાક. તો આ બધી તુવેર છે, તમને દેખાય ત્યાં સુધી આપણી તુવેર જ દેખાય છે. ખૂબ સરસ તુવેર ઉગી ગઈ છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો જણાવજો મિત્રો. આપણી તુવેરને કપાસ છે આ.